આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના ઊંઝામાં આવતીકાલથી 18મી સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ધજા મહોત્સવને આજથી ખુલ્લો મૂક્યો હતો. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે આ મહોત્સવ દરમિયાન માતાજીને 11,000 ધર્મધજા અને 1,868 ઉમા પ્રાગટ્ય ધજા અર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઊંઝામાં ઉમિયા માતાજી નિજ મંદિરના 1,868 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ મહોત્સવનું આયોજન કરાયું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં તાવના શંકાસ્પદ કેસને લઈ તંત્રની તૈયારીની સમીક્ષા કરી હતી. ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં આરોગ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની વિગતો મેળવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે 3જી સપ્ટેમ્બરથી અત્યાર સુધી આ વિસ્તારમાં નોંધાયેલા મૃત્યુ પૈકી 5 હૃદયરોગ અને કેન્સરના સ્ટ્રોકના લીધે થયા છે, જ્યારે 11 મૃત્યુ ફ્લૂ અને તેનાથી થતા ન્યુમોનિયા તેમજ અન્ય કારણોસર થયા છે. આરોગ્ય વિભાગની 45 ટુકડીએ આ વિસ્તારના 22 ગામમાં 2,234 લોકોની ચકાસણી કરતા 48 તાવના કેસ સામે આવતા તેમને જરૂરી સારવાર આપવામાં આવી છે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સત્તાવાર આંકડા મુજબ સૌથી વધુ 3.25 ઇંચ વરસાદ બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં નોંધાયો હોવાના અહેવાલ છે, જ્યારે ધનસુરા અને મહેસાણામાં 2-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો મહીસાગર જિલ્લાના કડાણા બંધમાંથી 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. આ અંગે વધુ વિગતો આપે છે અમારા પ્રતિનિધિ. રાજસ્થાનમાં આવેલા બજાજ સાગર ડેમની અંદર મોટી માત્રામાં પાણીની આવક થતાં બજાજ સાગર ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કડાણા ડેમની અંદર પણ આવકમાં સતત વધારો થયો છે. હાલ કડાણા ડેમમાં 2,50,000 ક્યુસેક પાણીની આવક થતાં મધ્યરાત્રિથી સિંચાઈ વિભાગ દ્વારા ડેમના કુલ 4 દરવાજા 6 ફૂટ જેટલા ખુલ્લા કરી મહીસાગર નદીની અંદર 3 લાખ ક્યુસેક પાણી વહેવડાવવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી અધધ પાણીની આવકને લઈને મહીસાગર નદીમાં પાણી છોડતા હાલ મહીસાગર નદી 2 કાંઠે વહી રહી છે, જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા મહીકાંઠાના 27 ગામોને એલર્ટ આપવામાં આવ્યો છે. કૌશિક જોશી, આકાશવાણી સમાચાર, મહીસાગર. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રએ કરેલી રાહત બચાવની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને ચૂકવવામાં આવેલી સહાય અને પાક નુકસાન અંગેની વિગતો પણ મેળવી હતી. વડોદરાના દેવ બંધમાં સતત પાણીની આવકના કારણે બંધનું સ્તર જાળવવા જળાશયના 2 દરવાજા ખોલવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા 16 ગામના લોકોને સાવચેત કરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન અને વન્યજીવોના સંરક્ષણ સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સેક્ટર 30માં વન ચેતના કેન્દ્ર ખાતે આવેલા રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે શહીદોને આદરાંજલિ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય અગ્રીમ હરોળના વનકર્મીઓની શહીદીના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2013થી દર વર્ષે 11મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યમાં સુધારેલ સ્મશાન ભઠ્ઠી લગાવવાની સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 8,100થી વધુ સુધારેલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે. આબોહવા પરિવર્તન વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે આ સુધારેલ સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિ સંસ્કાર પાછળ ઉપયોગમાં લેવાતા લાકડામાં આશરે 40થી 50% જેટલી બચત થાય છે. ઉર્જા વિકાસ એજન્સી દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર સેવા સદન હસ્તકના સ્મશાન ગૃહોમાં વર્ષ 2015-16થી આ યોજના અમલમાં છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.
જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.